વાત કરીએ સુરતની. સુરતમાં નકલી પનીર તપાસમાં સૌથી મોટો ખુલાસો. પનીર અને ઘીમાં એસિડ ઉમેરીને નકલી પનીર બનાવવામાં આવતું હતું અને સુરભી ડેરીમાંથી દરરોજ સુરત શહેરમાં આ 1000 કિલો નકલી પનીર ઠલવાતું હતું. નાની ડેરીઓમાં નકલી પનીરનું ધૂમ વેચાણ થતું હતું. તો આ મહત્વપૂર્ણ નકલી પનીરની તપાસમાં મોટો ખુલાસો થયો છે. સુરતની આ વાત છે. દૈનિક 1000 કિલો નકલી પનીર એ સુરતમાં વેચાણ થતું હતું. સુરતની બજારમાં ઠલવાતું હતું. નાની નાની ડેરીઓ સુધી એ પનીર વેચતું હતું અને એ પનીર કેટલાય સામાન્ય લોકોના પેટમાં જઈને બીમારીનું ઘર કરતું હોય છે. આજ બધે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતમાં ખૂબ મોટો ખુલાસો ખાદ્ય વસ્તુને લઈને, નકલી પનીર, અને આ નકલી પનીરના તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. પનીર અને ઘીમાં એસિડ ઉમેરવામાં આવતું હતું. કોણ આવા ચેડા કરી રહ્યું હતું? લોકોના આરોગ્ય સાથે રમી રહ્યું હતું. હવે આવા તત્વો સામે કેવી કડક કાર્યવાહી થશે? બિલકુલ, ખૂબ જ મોટા પ્રમાણમાં સુરત એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખીને એક નકલી પનીર જે બનાવવામાં આવતું હતું તેનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું. 955 કિલો જેટલું આ નકલી પનીર ઝડપી પાડવામાં આવ્યું હતું. હવે આમાં આ પોલીસને તપાસમાં ખૂબ જ મોટો ખુલાસો થયો છે કે રોજનું 1000 કિલોથી વધુનું નકલી પનીર જે છે તે શહેરમાં પીરસાતું હતું, લોકોને વેચાઈ જતું હતું. હવે આપણી સાથે એસઓજીના ડીસીપી સાહેબ જોડાયા છે, તેઓની સાથે જ વાત કરીશું. સાહેબ, જે રીતે નકલી પનીર ઝડપાયું છે તેમાં એક પછી ખુલાસા થઈ રહ્યા છે. સુરભી ડેરી ખૂબ જ ખ્યાતનામ ડેરી છે ને લોકોને આટલું મોટા પ્રમાણમાં આ નકલી પનીર પીરસતી હતી. કઈ રીતની કાર્યવાહી? સુરભી ડેરી જે છે એનું નામ ખૂબ જ મોટું છે અને ત્યાં જે અમે જથ્થો પકડ્યો તો એના જે તમામ યુનિટ થઈને ટોટલ 955 કિલોગ્રામ જેટલો જથ્થો મળ્યો છે. ત્યાં 480 કિલોગ્રામ જેટલું નકલી બટર પણ મળ્યું છે, 90 લીટર જેટલું નકલી દૂધ પણ મળ્યું છે અને તે ઉપરાંત એસેટિક એસિડ કરીને એક પદાર્થ છે જે પણ 7 લીટર જેવો મળ્યો છે અને તેલ પણ શંકાસ્પદ મળેલું છે. એટલે આ લોકો જે છે એ પનીર આવા બધા તત્વો જે ઉમેરી અને એકદમ સોફ્ટ બનાવતા હતા અને ઘણા બધા લોકોના ગઈકાલે જ ખુલાસા થયા હતા. લોકોના ફોન આવ્યા, એમાં જાહેર જીવન સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, પત્રકાર છે, અધિકારીઓ છે અને તમામ શહેરીજનોના ફોન આવેલા કે ઘણા બધા લોકો સુરભી ડેરીના જે પનીર છે એકદમ સોફ્ટ હોવાને કારણે એ આરોગતા હતા અને એ લોકોને ખૂબ જ એ લોકો ખરાબ લાગણી વ્યક્ત કરતા હતા કે આવું પનીર તેઓ આરોગતા હતા. કારણ કે પનીર જે છે એ લોકો જે લોકો ડાયટ કરતા હોય છે કે જેને પ્રોટીન ઇન્ટેક માટે ઘણા લોકો જીમ કરતા હોય કે પોતે પોતાના બોડી માટે પ્રોટીન ઇન્ટેક માટે લેતા હોય છે અને જો એના માટે લેતા હોય ને એ લોકો જો આવા નકલી પનીર આરોગતા હોય તો ભવિષ્યમાં આ લોકોને કેન્સર જેવી બીમારી થવાની ખૂબ જ મોટા પ્રમાણમાં શક્યતા રહેલી છે. જે સુરભી ડેરીના સંચાલક છે શૈલેષભાઈ છગનભાઈ પટેલ, એમની પૂછપરછમાં પણ જે રીતે એમના જવાબમાં વર્તનમાં ગેંગે ફેંકે થયા હતા અને પોલીસ હવે કંઈક દાખલારૂપ સજા બેસાડશે જો એફએસએલનો રિપોર્ટ આવશે તો કઈ રીતે? હા, એ લોકો પોતે જવાબ આપી શકતા નહોતા, પરંતુ પ્રારંભિક એ લોકોએ સ્વીકાર્યું છે. પરંતુ જ્યારે એનો રિપોર્ટ આવી જશે ત્યારે એના ઉપર ગંભીર ગુનો દાખલ કરવામાં આવશે અને અમે તો એવું પણ વિચારીએ છીએ કે પછી આ લોકો ઉપર ભવિષ્યમાં પાસા જેવી કાર્યવાહી પણ કરવામાં આવશે અને એ લોકોના વરઘોડા પણ કાઢવામાં આવશે. બિલકુલ સર, ખૂબ જ મોટી વાત કરી છે અને જે રીતે આ સીધા આરોગ્ય સાથે ચેડા છે એટલે આ એક પ્રકારનું તો હત્યા ના કહી શકાય પણ એ રીતનું આખું કાવતરું કહી શકાય તે પ્રકારની આખી આ કાર્યવાહી અને આ લોકોની જે છે તે કાર્ય પદ્ધતિ કહી શકાય. આ લોકોની કાર્યવાહી જે છે આરોગ્ય સાથે ચેડા કરનાર છે, એનાથી પાચન તંત્રને લગતા રોગો, એનાથી ચામડીના રોગો, એનાથી કેન્સર જેવા રોગો થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. એટલે લોકોને આવું કોઈ પણ બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુ ન ખાય એના માટેનું સતત ધ્યાન સુરત શહેર પોલીસ અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં રાખતું રહેશે અને સતત આવી પ્રવૃત્તિ કરતા રહીશું. જે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે તેને પણ સૌથી પ્રથમ પહેલી જ આ એક નિયમ લીધું હતું કે ખાદ્ય પદાર્થોમાં જે પણ ભેળસેળ કરશે તેને બક્ષવામાં નહીં આવે, દાખલારૂપ કાર્યવાહી કરાશે. એની સાથે આપનું પણ આ જ ધ્યેય છે. કઈ રીતની? દિવાળીના સમયથી અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે અમને એક ડ્રાઈવ આપેલી છે કે કોઈ પણ નકલી ચીજ વસ્તુનું વેચાણ સુરત શહેરની અંદર ન થવું જોઈએ અને એના અંતર્ગત અમે 9000 કિલો અગાઉ ઘી પણ પકડેલું હતું અને નકલી માખણ પણ પકડેલું હતું અને નકલી બટર પણ પકડેલું, અત્યારે નકલી પનીર પકડેલું છે અને હજી પણ વધુમાં વધુ ચેકિંગ કરવામાં આવશે અને વધુમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે.